નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, ચતુષ્કોણ, જેની અંદર આપણે સ્વાધ્યાય 8.2 જોતા હતા. એમાં સ્વાધ્યાય 8.2માં આપણે 1 થી 3 એક્ઝામ્પલ અને ઉદાહરણ 8 એ આની પહેલાના ભાગમાં જોયું હતું. આજે આ ભાગમાં જે બાકીના એક્ઝામ્પલો છે આપણે એ જોઈએ. તો સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 4 શું કહે છે? તો કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD સમાંતર છે. હવે મને આપ્યો છે સમલંબ ચતુષ્કોણ, તમને આકૃતિમાં આપ્યો છે, આપણે એ પ્રમાણે આકૃતિ બનાવીએ. તો જુઓ, તો અહીંયા ઉપર તમને DC આપ્યો છે અને આ છે સમલંબ ચતુષ્કોણ. અહીંયા A, આ B, C અને D, આ AB અને CD કેવું છે? સમાંતર. અને BD શું આપેલો છે? અહીંયા વિકર્ણ આપેલો છે. આ BD શું છે? વિકર્ણ છે. પછી શું કીધું છે? તો કે AD નું મધ્ય બિંદુ E છે, એટલે કે AD ના 2 ભાગ કરી દે, એટલે કે અહીંયા બરાબર 2 ભાગ થશે. આ બિંદુ આપેલું છે મને અહીંયા E. પછી E માંથી AB ને સમાંતર રેખા BC ને પછી F માં છેદે છે, એટલે હું આમાંથી એક સમાંતર રેખા દોરું. આ રેખા મેં દોરી, એ BC ને ક્યાં છેદે છે? તો કે F બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે, એટલે કે મારે એવું બતાવવાનું છે. શું બતાવવાનું છે? કે F એ BC નું શું છે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ બતાવવું છે. કોણ? F. હવે અહીંયા મારે F બતાવવું છે, મધ્ય બિંદુ છે. એનો મિનિંગ શું થયો? તો કે CF બરાબર મારે શું બતાવવાનું? FB. મિત્રો, આપણે પ્રમેય 8.10 શું જોયો હતો? તમને યાદ છે? તો કે આ એક ત્રિકોણ આ મધ્ય બિંદુમાંથી દોરેલી રેખા એ ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય. જો એ સમાંતર હોય તો આ બાજુના 2 ભાગ કરે. તો જુઓ, તો અહીંયા તમને નથી લાગતું કે આ એક ત્રિકોણ જે છે અને આ ત્રિકોણ, પણ આમાં મધ્ય બિંદુ કોને કહેશું? તો જો આપણને આ BD, આ જે વિકર્ણ BD આપેલો છે ને, એ BD નું મધ્ય બિંદુ આપણને જો મળી જાય તો આપણું કામ થઈ જાય. બરાબર. અને આવું જ આપણે એક આની પહેલાના દાખલામાં કરેલું હતું. શું કરેલું હતું? તો કે જે ત્રિકોણ આ બાજુ બને છે એવો જ ત્રિકોણ અહીંયા બને છે. બરાબર. હા, અહીંયા મને ખબર છે કે આ શું છે? મધ્ય બિંદુ. એમાંથી દોરેલી રેખા એ આ બાજુને કેવી છે? સમાંતર. તો આનું મધ્ય બિંદુ શું મળે? તો કે એનું મધ્ય બિંદુ મળી જવાનું. બરાબર છે. અને પછી આ ત્રિકોણની વાત કરો તો કે એમાંથી દોરેલી આ રેખા એ આને સમાંતર છે. બરાબર છે. CD ને સમાંતર થવાની, અને એ CD ને સમાંતર છે માટે આના 2 ભાગ થશે. ને મારે એ બતાવવું હતું કે F શું છે? BC નું મધ્ય બિંદુ, કારણ કે 2 ભાગ કરે છે, મધ્ય બિંદુ છે એટલે. ખ્યાલ આવી ગયો? ચલો, તો આપણે આ પરિસ્થિતિને હવે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખીએ. બરાબર. ચાલો, તો સૌ પ્રથમ શું આપેલું છે, અને આપણે અહીંયા વચ્ચે બિંદુ લેવું પડશે. બરાબર છે. ચાલો, સૌ પ્રથમ તો પહેલા લખીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે. અહીંયા ઉકેલ કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને BD વિકર્ણ છે. પછી શું છે? તો કે E છે એ AD નું મધ્ય બિંદુ છે, અને મધ્ય બિંદુ છે તો માટે એના 2 શું ભાગ કરે? એટલે કે AE બરાબર ED. બરાબર છે. અને E માંથી દોરેલી રેખા, AB ને સમાંતર છે. AB ને સમાંતર છે અને BC ને F માં છેદે છે. BC ને F માં છેદે છે.
તો શું થશે EF સમાંતર AB આવું કહેવાય, બરાબર. પછી આપણે ધારી લઈએ કે ધારો કે EF એ BD ને M બિંદુમાં છેદે છે. ચલો મેં એવું ધારી લીધું કે આજે આ રેખા જે છે આ EF એ BD ને કયા બિંદુમાં છેદે છે તો કે અહીંયા આ બંનેનું છેદ બિંદુ છે M. આવું મેં ધારી લીધું. બંને કયા બિંદુમાં છેદે છે M બિંદુમાં. પછી તો હવે આ વિકર્ણ BD છે તો બે ત્રિકોણ બનશે, એક આ બાજુનો ત્રિકોણ ને પછી ઓલો ઉપરનો ત્રિકોણ એટલે કે આ ઊંધો ત્રિકોણ. તો સૌ પહેલા આ જે સીધો ત્રિકોણ છે એમાં આ મધ્ય બિંદુ મને ખબર છે, આ રેખા નીચેની રેખા તે સમાંતર છે, તો પ્રમેય 8.10 પરથી શું થશે તો કે આ M જે છે એ BD નું મધ્ય બિંદુ કહેવાય. અને એની એ જ વસ્તુ આના માટે કે હમણાં જ મેં કીધું કે M એ BD નું મધ્ય બિંદુ છે અને આ દોરેલી રેખા એ CD ને કેવી થવાની સમાંતર થવાની, બરાબર છે. અને આ જો CD ને સમાંતર થાય તો આના પણ બે ભાગ થઈ જાય, સમાન ભાગ થાય. અને એ તો મારે બતાવવું તો શું તો કે આ F છે BC ના બે ભાગ કરે છે એટલે કે F શું છે BC નું મધ્ય બિંદુ, બરાબર છે. ચાલો હવે આ વસ્તુ લખવાની છે આપણે, તો લખી લઈએ કે હવે ત્રિકોણ ADB માટે E એ AD નું મધ્ય બિંદુ છે, અને E માંથી દોરેલી રેખા AB ને સમાંતર છે. તો શું થવાનું, જો સમાંતર છે તો પ્રમેય 8.10 પરથી શું કહેવાશે તો કે 8.10 પરથી એમ કહેવાય કે M એટલે કે અહીંયા બે ભાગ થશે DM બરાબર MB એટલે કે M એ BD નું શું છે મધ્ય બિંદુ છે. અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. આનું આપણે જરૂર પડશે, બરાબર છે. શેના માટે જરૂર પડશે તો કે આ ઊંધા ત્રિકોણ માટે. તો કે ઊંધા ત્રિકોણની વાત કરી દઈએ તો ઊંધો ત્રિકોણ કયો છે તો એ છે કે ત્રિકોણ CBD માટે. હવે જુઓ તો CBD માં શું થવાનું તો કે CBD માં કોણ છે, અહીંયા શું લખ્યું હતું E મધ્ય બિંદુ હતું તો અહીંયા મધ્ય બિંદુ કોણ છે M એટલે કે M એ BD નું મધ્ય બિંદુ છે. શું કામ, કારણ કે પરિણામ 1 પરથી. પછી છે અહીંયા M માંથી દોરેલી રેખા એ કેવી છે તો કે એ રેખા BCD ને સમાંતર છે એટલે કે M માંથી દોરેલી રેખા CD ને સમાંતર છે. કારણ શું લખશો, કારણ કે જો આ જે રેખા દોરેલી છે ને એ AB ને સમાંતર છે અને AB અને CD બંને રકમમાં પક્ષમાં મને આપેલું છે સમાંતર છે, માટે આ કેવું છે CD ને કેવું છે સમાંતર છે. તો કારણમાં એટલું લખશું કારણ કે AB સમાંતર CD પક્ષ પરથી, બરાબર છે. હવે આ M માંથી દોરેલી રેખા AB ને સમાંતર હોય અને AB અને CD બે સમાંતર છે એટલે કે આ જે M માં દોરેલી રેખા એ BC ને પણ CD ને પણ કેવી થવાની સમાંતર જ થશે. અને એ એકવાર સમાંતર થઈ ગયું અને એનું મધ્ય બિંદુ થઈ ગયું તો આ શું થવાનું તો કે હવે પ્રમેય લાગુ પડી જાય. તો કે પ્રમેય 8.10 પરથી શું કહેવાશે 8.10 પરથી એમ કહેવાશે કે CF બરાબર FB એટલે કે F એ BC નું શું છે મધ્ય બિંદુ છે,
છે એમ કહેવાય. અને અહીંયા તમારો દાખલો પૂરો થયો. છે સાવ સહેલો, આમાં કંઈ પણ અઘરું છે નહીં. બરાબર. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4 અને આજના દિવસનો પહેલો એક્ઝામ્પલ. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો એક્ઝામ્પલ નંબર 4 પૂરો કર્યા બાદ હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. નંબર 5 શું કહે છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CDના મધ્ય બિંદુઓ E અને F છે. એટલે કે મને આવ્યું છે અહીંયા સમાંતર બહુ ચતુષ્કોણ. એટલે આ છે સમાંતર બહુ ચતુષ્કોણ. બરાબર. નામ આપી દઈએ. આ છે A, B, C અને D. પછી શું કહે છે? તો કે સાબિત કરો કે નહીં આ સમાંતર ચતુષ્કોણ AB અને AB અને CD ના મધ્ય બિંદુઓ કોણ છે? તો કે આ AB નું મધ્ય બિંદુ એટલે કે અહીંયા આવશે. આ છે E અને આ છે CD નું મધ્ય બિંદુ એ આટલે આવશે. એ છે આપણું F. બરાબર. ચાલો આટલું મને રકમમાં આપ્યું છે. હવે શું કીધું છે? તો કે સાબિત કરો કે AF, એટલે મારે AF જોડી દેવાનો. ચાલો આપણે પહેલા AF જોડી દઈએ. AF જોડી દીધો. પછી EC, તો EC જોડી દઈએ. એટલે આ EC જોડી દીધો. બરાબર. ચાલો AF અને EC એ શું કરે છે? તો કે વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન. એટલે કે આ જે વિકર્ણ BD જે છે ને એના 3 સમાન ભાગ થાય છે. તો કે 3 સમાન ભાગ ક્યાં થાય છે? જો તો આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો અને ત્રીજો ટુકડો છે 3 સમાન ભાગ. હવે 3 સમાન ભાગ માટે આપણે નામ આપવા પડશે. તો જેમ બુકમાં નામ આપ્યા છે એવા જ નામ આપી દઈએ. તો કે આ AF રેખા જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ આપણે P, અને આ EC રેખા જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ Q. બરાબર છે. ચાલ હવે આને મારે શું બતાવવું છે? મારે એવું બતાવવું છે અહીંયા કે આ જે BD રેખાખંડ જે છે એના 3 સમાન ભાગ થાય છે. 3 ટુકડા, એટલે કે આ ત્રણેયનો સરવાળો થવું જોઈએ BD. એ તો થશે જ આકૃતિ ઉપરથી. પણ શું? તો કે એના જે 3 ટુકડા પડે છે ને ત્રણેય પાછા કેવા છે? સમાન. એટલે કે મારે છેલ્લે બતાવવાનું એટલું જ. શું? તો કે DP બરાબર PQ બરાબર QB. આટલું બતાવવાનું. શું? તો કે સૌથી ઉપરનો ખૂણો DP, PQ અને QB. આ ત્રણેય ખૂણા કેવા? ત્રણેય બાજુ, ખૂણાની આ ત્રણેય બાજુ કેવી છે? સમાન. આ ત્રણેય બાજુ મારે સમાન બતાવવાની છે. તો ચલો સમાન બતાવી દઈએ આપણે. તો સૌપ્રથમ તો જે આપેલું છે એના ઉપર થોડુંક ભાર આપીએ. શું આપેલું છે? તો કે ચતુષ્કોણ ABCD સબાચ છે. અને સબાચ સાથે સાથે આ E અને F, AB અને BC AB અને CD ના મધ્ય બિંદુ આપેલા છે. આ બે વસ્તુ મારી પાસે પહેલા તો છે, એનો ઉપયોગ કરી દઈએ. ચાલો તો કે ચતુષ્કોણ ABCD કેવો છે? સબાચ છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. અને બીજું શું આપેલું છે? તો કે E અને F એ રેખાખંડ AB અને CD ના મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો શું થશે? સમાન ભાગ કરે. એટલે કે AE બરાબર 1/2 AB થશે અને CF બરાબર 1/2 CD થવાના. બરાબર. મધ્ય બિંદુ સમાન ભાગ કરે એટલે કે આ બે ટુકડા કેવા થવાના? સમાન થાય તો આખો AB એનો અડધો કરું તો એક ટુકડો મને મળે. પછી એવી રીતે આ CD છે તો કે એના બે સમાન ભાગ થાય
કયા ભાગ? તો કે એફ અને CF અને DF, અને મારે તો ખાલી CF બતાવ્યો કે CF બરાબર 1/2 CD કહેવાય. ચાલો આટલું મેં કહી દીધું. હવે મને જુઓ, અહીંયા આપેલું હતું શું? તો કે ABCD સબાચો છે. સબાચો હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. જુઓ તો કે ચતુષ્કોણ ABCD સબાચો હોવાથી ABCD સબાચો હોવાથી AB બરાબર CD થવાનું, અને AB સમાંતર CD સામસામેની બાજુ સરખી જ હોય, સમાન પણ હોય. શું? તો કે આ છે આપણો પ્રમેય 8.2. શું કામ? કારણ કે સબાચો છે તો સામસામેની બાજુ કેવી હોય? સમાન, અને સબાચો છે એટલે કે સામસામેની બાજુ સમાંતર તો હશે જ. આ બંને લખી દીધું આપણે. હવે આજે આ બરાબર જે છે ને ત્યાં 1/2 કરી દઉં તો જુઓ શું થાય? તો કે આ 1/2 AB, અહીંયા બે બાજુ 1/2 કરી શકાય. એવી રીતે અહીંયા પણ બંને બાજુ શું કરી દઉં? 1/2. બંને બાજુ 1/2 કરું તો શું થશે? તો કે આ 1/2 AB બરાબર શું હતું? AE, અને આ 1/2 CD બરાબર શું હતું? CF. એવું ને એવું અહીંયા કે આ AE સમાંતર CF. તો જુઓ તો આ ચતુષ્કોણ થયો કયો? AECF. કહેવાય કે ના કહેવાય? તો ચતુષ્કોણ AECF કેવો થશે? સબાચો થવાનું. કારણ કે આની આ બે સામસામેની જોડ, એટલે કે એક જોડ સામસામેની જોડ સમાન પણ છે, સમાંતર છે. અને આ આપણો પ્રમેય કયો હતો? તો કે આ હતો પ્રમેય 8.8. તમે ચેક કરી જુઓ. પ્રમેય 8.8 એવો હતો કે એક જોડ સમાન હોય અને સમાંતર હોય, એની એક જોડ, તો આખો ચતુષ્કોણ કેવો થઈ જાય? સબાચો થઈ જાય. હવે જો સબાચો હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. તો જોજો અહીંયા સામસામેની જોડ, તો આ AF અને C સમાંતર હોય, એટલે કે AF સમાંતર કોણ થવાનું? EC થવાનું. બરાબર છે. અને આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે. શું? તો કે AF ઉપર બિંદુ P આવેલું છે અને EC ઉપર બિંદુ Q આવેલું છે. તો અહીંયા AP સમાંતર EQ, FP સમાંતર QC કહેવાય કે ના કહેવાય? થશે જ ને. બરાબર છે. તો કે આના પરથી, એટલે કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે AP સમાંતર એટલે કે નીચે EQ અને ઉપરનો ભાગ FP છે ને, અહીંયા આવશે F, હા અહીંયા બરાબર છે EQ, પણ અહીંયા આવશે FP બરાબર નીચેનો ભાગ QC. સમાંતર છે. સમાન નથી પણ કેવો છે? સમાંતર. સાહેબ આ બતાવવાની જરૂર શું પડી? આ બતાવવાની જરૂર એટલા માટે પડી કારણ કે આપણે બતાવો છે આ ત્રિકોણ ABP. ત્રિકોણ ABP માં જો તો આ AB નું મધ્યબિંદુ શું છે? તો કે આ AB નું મધ્યબિંદુ E છે. E માંથી દોરેલી રેખા EQ એ શું છે? તો કે આ EQ રેખા એ AP ને સમાંતર છે. તો કે AP ને સમાંતર EQ બતાવી દીધું. આ મધ્યબિંદુ, તો આના બે ભાગ થાય, એટલે કે આ બંનેના બે ભાગ થયા, એટલે કે PQ બરાબર શું મળ્યું મને અહીંયા? QB. એવું ને એવું આ બાજુના ત્રિકોણની વાત કરો તો કે આ બધું ત્રિકોણ કયો વાપરશો સાહેબ? તો કે આ મધ્યબિંદુ ખબર છે એટલે ત્રિકોણ વપરાશે અહીંયા DCQ. બરાબર છે. સેજ ત્રિકોણને આપણે ફેરવી દઈએ એટલે કે તમને વ્યવસ્થિત દેખાય એ પ્રમાણે D, અહીંયા C અને આ Q, આ ત્રિકોણ લઈ લઈએ. બરાબર. એમાં જોવો તો કે આ CD નું મધ્યબિંદુ કોણ છે? F, અને આ F માંથી દોરેલી રેખા આને સમાંતર છે. જોવો તો FP સમાંતર QC, અને આ બે સમાંતર છે તો આના બે ભાગ થાય, એટલે કે DP બરાબર PQ. હમણાં નીચે જોયું આ બે ભાગ સરખા હતા, તો ત્રણેય ભાગ કેવા થાય? સરખા થાય. એ તો મારે બતાવવું છે. બરાબર. એટલે હવે અહીંયા હું શું લખીશ? તો કે અહીંયા હવે મારે આ નીચેના અને આ ઉપરના બે ત્રિકોણની માત્ર ને માત્ર વાત કરવાની રહી. ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ આ ત્રિકોણનો. તો આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. હવે
ત્રિકોણ એપીબી, ત્રિકોણ એપીબી માં ઈ એબી નું મધ્ય બિંદુ છે. ઈ શું છે? એબી નું મધ્ય બિંદુ છે. હવે એબી નું મધ્ય બિંદુ થઈ ગયું તો ઈ માંથી દોરેલી રેખા, ઈ માંથી, અચ્છા એ આવું ના લખવું હોય તો તમે સીધું પણ લખી શકો કે ઈ ક્યુ સમાંતર એપી, અને આ આપેલું છે પરિણામ 1 માં, અને આ આપેલું છે પક્ષમાં, બરાબર, એટલે કે રકમમાં આપેલું છે, અને પરિણામ 1 માં મેં બતાવી દીધું કે ઈપી અને એપી અને ઈક્યુ કેવા છે? સમાંતર. તો હવે પ્રમેય વાપરી દો, તો કે પ્રમેય 8.10, પ્રમેય 8.10 પરથી શું કહેવાશે? તો કે આના બે ભાગ થાય, શું થવાના? તો કે એ થવાના પી ક્યુ બરાબર આ થશે ક્યુબી, અને આપણે કહી દઈએ આને પરિણામ નંબર 2, બરાબર છે. પછી એના જેવું ને જેવું તે જ પ્રમાણે ત્રિકોણ આવશે ડીક્યુસી માટે. ડીક્યુસી માં કોણ છે? તો કે આ એફ એ સીડી નું મધ્ય બિંદુ છે, અને એ પક્ષમાં આપેલું છે. અને પરિણામ 1 માં શું બતાવ્યું મેં? પરિણામ 1 માં બતાવ્યું એફપી સમાંતર ક્યુસી. આ મેં બતાવ્યું પરિણામ 1 પરથી. તો એમાં પણ પ્રમેય 8.10 પરથી શું કહેવાશે? તો કે પ્રમેય 8.10 પરથી કહેવાશે કે ડીપી બરાબર પી ક્યુ, ડીપી બરાબર પી ક્યુ, અને આપણે કહી દઈએ પરિણામ નંબર 3. જો તો પરિણામ 2 અને પરિણામ 3 પરથી શું કહેવાય? તો કે પરિણામ 2 અને 3 પરથી કે ત્રણેય કેવા છે? સમાન. ત્રણેય સમાન છે એટલે કે બીડી ના 3 સમાન ભાગ થાય છે તેમ કહેવાય. આ તો આપણો એક્ઝામ્પલ નંબર 2 એટલે કે 5. ચાલો મિત્રો, ત્યાર પછીનો એક્ઝામ્પલ જુઓ તો શું કે છે? તો કે સાબિત કરો કે ચતુષ્કોણની સામસામેની બાજુઓના મધ્ય બિંદુને જોડતા રેખાખંડો હશે, જોડતા રેખાખંડ એકબીજાને દુભાગે છે. રેખાખંડ જ આપ્યું છે, એટલે કે મારે સાબિત કરવું છે શું? તો કે ચતુષ્કોણ કેવો છે? સબાચર છે, કેવો છે? કંઈ કીધું નથી. કોઈ પણ ચતુષ્કોણ ચાલે. એ શું હોવો જોઈએ? તો કે સામસામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. તો કે પેલા ચતુષ્કોણ દોરીએ આપણે. તો કે આ એક ચતુષ્કોણ મેં લીધો, આ ચતુષ્કોણ, બરાબર છે, જેમાં સામસામેની બાજુઓના મધ્ય બિંદુ. હવે આનું મધ્ય બિંદુ કંઈક આટલે થવાનું, આનું મધ્ય બિંદુ આટલે થવાનું, આનું મધ્ય બિંદુ અહીંયા થશે, અને આનું મધ્ય બિંદુ અહીંયા થવાનું, બરાબર છે. એટલે કે આના નામ આપી દઈએ આપણે, જેથી કરીને આપણને સહેલું રહે. તો નામ અહીંયા આપીશું, આને કહેશું અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી, અને આ ડી. પછી આ એબી નું મધ્ય બિંદુ પી, બીસી નું મધ્ય બિંદુ ક્યુ, સીડી નું મધ્ય બિંદુ આર, અને આનું મધ્ય બિંદુ એસ. જુઓ તો શું કે છે? હવે રકમ વાંચો. તો કે ચતુષ્કોણની સામસામેની, એટલે કે સામસામેની બાજુ ના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ. એટલે કે આ મધ્ય બિંદુઓને આપણે જોડી દઈએ તો આ જે આ રેખાખંડ બને છે, આ રેખાખંડ શું છે? તો કે એકબીજાને દુભાગે છે. દુભાગે છે એટલે કે આ બંનેના સમાન ભાગ થાય છે, એવું મારે બતાવવાનું, બરાબર છે. ચાલો આપણે એવું બતાવીએ, પણ આપણે થોડુંક બીજી રીતે બતાવી. જો સૌથી સહેલામાં સહેલો એક્ઝામ્પલ છે, ભલે આમાં ઘોરો લાગતું હોય, પણ સૌથી સહેલામાં સહેલો એક્ઝામ્પલ આ છે. હું શું કરું છું પહેલા? તો કે અહીંયા પહેલા પી ક્યુ દોરી દઉં, પછી અહીંયા આ એસ આર દોરી દઉં, અને અહીંયા એસી દોરી દઉં. આટલું મેં દોરી દીધું. શું કર્યું? તો કે એસઆર દોર્યું, એસી દોર્યું, અને
PQ દોર્યું. બરાબર છે. જુઓ તો આ શું છે? આ મધ્યબિંદુ. આ શું થયું? મધ્યબિંદુ. તો કે ત્રિકોણની બે બાજુ, આ ત્રિકોણ ABC કહેવાય, એના બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય, એના કરતાં અડધો હોય. એવું ને ઉપર વાત કરો તો કે અહીંયા જોડતો રેખાખંડ સમાંતર હોય અને અડધો હોય. બરાબર છે. ચાલો પહેલાં આટલું વસ્તુ કરીએ, વધારે નથી કરવું કંઈ. પહેલાં તો શું કરીએ તો કે શું આપેલું છે? તો કે અહીંયા આપેલું છે ચતુષ્કોણ ABCD માં AB, BC, CD અને DA ના મધ્ય બિંદુ P, Q, R અને S છે. બરાબર. આપણે મધ્ય બિંદુ લઈ લીધા, P, Q, R અને S છે. હવે હું શું કરું છું તો કે હવે આપણે જે વાત કરી હતી તો કે પહેલાં શું કર્યું આપણે? તો કે આપણે કર્યું AC વિકર્ણ રચો. AC વિકર્ણ રચો તથા PQ અને SR દોરો અથવા રચો, જે કરો એ. તો શું થશે? તો થશે કે ત્રિકોણ ABC માટે અને બીજા ભાગમાં ત્રિકોણ ADC માટે. અહીંયા શું થવાનું? તો કે P અને Q બંનેની વાત કરવાની છે. P અને Q એ P એટલે કે AB નું મધ્યબિંદુ અને Q એટલે કે BC નું મધ્યબિંદુ છે. એવી રીતે ઉપરના ત્રિકોણની વાત કરો તો કે અહીંયા S અને R એ AD નું અને R કોનું છે? CD નું મધ્યબિંદુ છે. ચલો, CD નું મધ્યબિંદુ હોય તો હવે શું થવાનું? તો કે અહીંયા મધ્યબિંદુ છે એટલે કે આ જે રેખાખંડ દોરો તમે PQ એ AC ને કેવો હોય? સમાંતર હોય. એટલે કે PQ સમાંતર AC અને પાછું PQ બરાબર 1/2 AC હોય. શેના પરથી કીધું મેં? મેં કીધું પ્રમેય 8.9 પરથી. એવું ને એવું અહીંયા શું? તો કે પ્રમેય 8.9 પરથી શું થવાનું? તો કે આ SR એ સમાંતર કોણ હોય? તો કે અહીંયા AC અને SR એ AC કરતાં કેવું હોય? અડધું હોય. બરાબર છે. આને આપણે કહીએ પરિણામ નંબર 1, આને આપણે કહીએ પરિણામ નંબર 2. જુઓ તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી PQ સમાંતર AC, SR સમાંતર AC, બંને AC ને સમાંતર છે તો બંને કેવા થાય? સમાન થવાના. એટલે કે PQ સમાંતર SR અને પાછા અહીંયા 1/2 AC બરાબર PQ, અહીંયા 1/2 AC બરાબર SR, તો PQ બરાબર SR પણ થવાના. તો જુઓ તો આ ચતુષ્કોણ બને છે PQRS. સાહેબ ક્યાં ચતુષ્કોણ બન્યો? આ ચતુષ્કોણ PQR અને S દેખાણું ચતુષ્કોણ. આ ચતુષ્કોણ કેવો છે? તો કે જુઓ તો અહીંયા PQ અને SR એ કેવા છે? તો કે સમાંતર છે અને પાછા સમાન છે. તો પ્રમેય 8.8 પરથી કે સામસામેની એક જોડ એટલે કે PQ અને SR સમાંતર છે, સમાન છે, માટે કેવો થવાનો? સબાચા થવાનો. બરાબર છે. તો જુઓ તો શું થશે અહીંયા? તો કે અહીંયા થવાનું તો કે ચતુષ્કોણ PQRS એ સબાચ છે. શેના ઉપરથી? તો કે આ મેં કીધું પ્રમેય 8.8 પરથી. બરાબર. અને જો આ સબાચ હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગે. તો કે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે.
કયો પ્રમેય? તો કે પ્રમેય 8.4 બરાબર છે. 8.4 કે 8.6 આઈ ડોન્ટ નો શ્યોર, બટ આ બેમાંથી એક પ્રમેય છે, તમે ચેક કરી લેજો બરાબર છે. તો જો તો આના વિકર્ણો કયા થવાના? તો કે વિકર્ણો થશે કે PR અને SQ પરસ્પર દુભાગે છે. અને આ પરસ્પર દુભાગે એટલે મારે બતાવવાનું શું હતું? આ જ બતાવવાનું હતું કે PR અને SQ શું છે? પરસ્પર દુભાગે છે. પણ મેં કેવી રીતે બતાવ્યું? મેં બતાવ્યું અહીંયા બે ભાગ કરી દીધા, બે ત્રિકોણ બનાવ્યા અને એ બંને ત્રિકોણમાં આપણો પ્રમેય 8.9 8.9 વાપરીને પછી સબાચક કરી દીધું વચ્ચેનો ત્રિકોણ, અને એના શું બનતા હતા? એ વિકર્ણો બનતા હતા. માટે લખી નાખો સ્ટેટમેન્ટ. શું? તો કે ચતુષ્કોણની સામસામેની બાજુઓના મધ્ય બિંદુને જોડતા રેખાખંડ એકબીજાને દુભાગે છે. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 6. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. ચલો મિત્રો, ત્યાર પછીનો એક્ઝામ્પલ કે છે કે ત્રિકોણ ABCમાં માપખૂણો C કાટખૂણો છે. એટલે કે ત્રિકોણ ABC દોરીએ. તો કે આ ત્રિકોણ ABC બરાબર, એમાં ખૂણો C કેવો છે? કાટખૂણો મને આપેલો છે. તો આ AB શું થાય? કર્ણ થવાનો. તો કે આ A અને B શું છે? કર્ણ. પછી તો કે કર્ણ AB ના મધ્ય બિંદુ M માંથી પસાર થતી રેખા એ BC ને સમાંતર રેખા AC ને D માં છેદે છે. એટલે કે આ A અને B આ બંનેનું મધ્ય બિંદુ ક્યાંક A આટલે હશે અને આ છે M, અને આ M માંથી પસાર થતી રેખા એટલે આ છે જે કેવી છે? BC ને સમાંતર છે અને AC ને કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે નંબર 1 શું? તો કે D એ AC નું શું છે? મધ્ય બિંદુ. ચલો પહેલા આપણે એ સાબિત કરીએ, પછીનું બીજું જોઈએ શું સાબિત કરવાનું કીધું છે નહીં. બરાબર. શું આપેલું છે? તો કે ત્રિકોણ ABCમાં માપખૂણો C બરાબર 90°. રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. હવે જો મધ્ય બિંદુ હોય તો બે સમાન ભાગ કરે, એટલે કે 1/2 AB બરાબર AM. આવું કહેવાય કે ના કહેવાય? આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. આનો ક્યાંય જરૂર ઉપયોગ કરવો પડશે કદાચ. બરાબર. પછી જુઓ તો પછી બીજું શું આપેલું છે? તો કે આ M માંથી દોરેલી રેખા એ BC ને કેવી છે? સમાંતર. એટલે કે M માંથી દોરેલી રેખા DM એ કેવી છે? BC ને સમાંતર. તો આ ત્રિકોણ એમાં આ મધ્ય બિંદુ એમાંથી દોરેલી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તો આ રેખા આના બે ભાગ કરે કે ના કરે? કયો પ્રમેય? પ્રમેય 8.10 પરથી. માટે પ્રમેય 8.10 પરથી શું કહેવાશે? તો એમ કહેવાશે કે AD બરાબર CD. એટલે કે D એ AC નું મધ્ય બિંદુ છે. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 2. બરાબર છે. DC નું મધ્ય બિંદુ એટલે કે DAC નું મધ્ય બિંદુ એટલે AD બરાબર CD. બે સમાન ભાગ થવાના. ચલો આપણું પહેલું પરિણામ પૂરું થયું. શું? તો કે D એ AC નું મધ્ય બિંદુ છે. હવે મારે શું બતાવવું છે? તો કે હવે મારે એ બતાવવું છે કે અહીંયા આ જે MD જે છે એટલે કે આ રેખા સમાંતર રેખા કોની? BC ની. એ AC ને કેવી છે? લંબ બતાવવા માટે મારે શું બતાવવાનું? તો કે મારે બતાવવાનું કે અહીંયા જે આ ખૂણો જે છે ને એ ખૂણો કેવો છે? કાટખૂણિયો, એટલે કે 90° છે. બરાબર. તો આપણે અહીંયા ચેક કરી શકીએ છીએ. શું? તો કે રકમમાં જ આપણને કીધું છે. શું છે? તો કે આ M માંથી પસાર થતી રેખા DM
અને બીસી કેવા છે? સમાંતર, બરાબર છે. આ મને પક્ષમાં જ આપ્યું છે કે ડીએમ સમાંતર બીસી ની છેદિકા સીડી છે. જુઓ તો કે આ ડીએમ બીસી એની છેદિકા સીડી થઈ, તો કે છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 90 થવાનો. એટલે કે માપખૂણો ડીસીબી વત્તા માપખૂણો સીડીએમ બરાબર કેટલો થવાનો? તો કે 180. શું કામ? તો કે છેદિકાના એક તરફના અંતઃકોણો, છેદિકાના એક તરફના અંતઃકોણો એમાં આ ખૂણો મને સી કેટલો આપેલો છે? તો કે 90 અંશ વત્તા આ કયો ખૂણો થવાનો? તો કે સીડીએમ બરાબર 180. તો માપખૂણો સીડીએમ બરાબર કેટલો થશે? તો કે 180 ઓછા 90 બરાબર 90 અંશ. એટલે અહીંયા 90 અંશ થયું તો શું કહેવાય? તો એમ કહેવાય કે આ MD એ એસીને કેવું છે? લંબ છે. એટલે કે અહીંયા બંને ખૂણા કેવા છે? 90 અંશના, બરાબર છે. એટલે આને આપણે કહી દઈએ પરિણામ નંબર 3. અને આ સાથે આપણું શું થઈ ગયું? તો કે આ MD ને લંબ એસી એ પણ સાબિત થઈ ગયું. હવે મારે શું બતાવવું છે? હવે મારે બતાવવું છે કે CM બરાબર AM. તો CM ક્યાં છે? પેલા CM દોરી નાખીએ. તો કે આ CM, એટલે કે CM અને AM મારે કેવા બતાવવા છે? સમાન બતાવવા છે, આપેલા નથી. તો જુઓ તો મેં હમણાં જ બતાવ્યું કે આ DM શું છે? એસી ને લંબ છે. તો અહીંયા બે ખૂણા કેવા હોય? 90 અંશના હોય. બીજું ડી શું બતાવ્યું? મધ્યબિંદુ બતાવ્યું. તો આ બંને કેવા થવાના? સમાન થવાના, AD અને CD, બરાબર છે. પરિણામ નંબર 2 જોઈ લો. AD CD કેવા છે? સમાન. આ બંને કેવા છે? 90 અંશ. પરિણામ નંબર 3. અને DM શું થયું? સામાન્ય બાજુ. બંને ત્રિકોણમાં છે માટે ત્રિકોણ બાખુબા એકરૂપ થઈ ગયા. ચાલો તો શું કરશું હવે? તો કે હવે ત્રિકોણ ADM અને CDM માટે શું થશે? તો કે અહીંયા AD બરાબર CD અને આ શું હતું? તો કે આ હતું પરિણામ 2. પરિણામ 2. એના પછી અહીંયા ખૂણો 90 અંશનો, એટલે કે માપખૂણો CDM, અહીંયા આ ખૂણો આવશે ADM, આ બાજુ આવશે ADM બરાબર માપખૂણો CDM, આ બરાબર 90 અંશ, બરાબર. એ મેં બતાવ્યું હતું પરિણામ નંબર 3માં. તમે આ પણ લખી નાખો તોય ચાલે કે DA લંબ AC, બરાબર. બંને વસ્તુ એકની એક જ છે. અને છેલ્લે DM બરાબર DM સામાન્ય બાજુ, સાબા, હું ટૂંકું ફોર્મ લખું છું, સાબા, સામાન્ય બાજુ. તો શું થયું? તો કે અહીંયા આ હતું બાજુ, આ ખૂણો અને આ થઈ બાજુ. તો શું થશે? તો કે આમ બાખુબા પ્રમેય પરથી, કાં બાખુબા પૂર્વધારણા પરથી અથવા બાખુબા શરત પરથી, તમે જે લખો તે ચાલે. તો કે આમ બાખુબા શરત પરથી શું કહેવાય? તો કે ત્રિકોણ ADM એકરૂપ ત્રિકોણ CDM અને એકરૂપ હોય તો CPCT પરથી શું કહેવાશે? તો કે CPCT પરથી AM બરાબર શું થવાનું? CM. AM બરાબર CM. અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 4. જુઓ તો પરિણામ નંબર 1 શું હતું? તો કે પરિણામ નંબર 1 હતું AM બરાબર 1/4 AB. પરિણામ નંબર C શું હતું? તો કે AM બરાબર CM. તો પરિણામ 1 અને 4 પરથી, પરિણામ 1 અને 4 પરથી શું કહેવાશે? તો કે AM બરાબર CM બરાબર 1/2 AB. અને આ સાથે તમારું સાબિતી નંબર 3 પણ પૂરું થયું. જુઓ તો આ સાબિતી પહેલી, અહીંયા આ સાબિતી બીજી
અને આ સાબિતી ત્રીજી. બરાબર છે. ચાલો, તો આ સાથે આપણે આ ચેપ્ટર નંબર 8 અહીંયા પૂરું કરીએ છીએ. આ સ્વાધ્યાય પણ પૂરું થાય છે, ચેપ્ટર નંબર 8 પણ પૂરું થાય છે, અને લકીલી આપણો આ 15મો ભાગ પણ અહીંયા આપણે આજે પૂરો કરીએ છીએ. આના પછી બીજા નવા ભાગમાં આપણે બીજું નવું એક ચેપ્ટર જોશું. બરાબર છે. તો ચલો મિત્રો, તમે આ ચેપ્ટર થોડીક વધારે પ્રેક્ટિસ કરી લ્યો. આમાં એક્સ્ટ્રા વર્કશીટો ચેપ્ટરમાં મોકલતો નથી. ચેપ્ટર 6, 7 અને 8માં જે ટેક્સ્ટ બુકનું આપ્યું છે માત્ર ને માત્ર એટલું જ આપણે કરીશું. વધારે પડતું આમાં બીજું કંઈ કરીશું નહીં. બરાબર. ચલો, તો આના પછીના નવા ચેપ્ટરમાં નવી મુલાકાત કરીએ. તો ત્યાં સુધી આવજો.